नमो ताई जाति बड़ी अरिहंता मंगल करियो महा ग्रंथ करन को कान जाते मिले समाज सब पावे निज पद आत्म रूप आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. નિશ્ચયાવાસી ની બીજા પ્રકારની ભૂલ, એ ભૂલ ઉપર આપણે વિચાર કરી રહ્યા છીએ. નિશ્ચયાવાસી શું માને છે? જ્યાં આગમમાં એમ કહ્યું કે દ્રવ્ય અપેક્ષાએ જીવ માત્રમાં એકેન્દ્રિયથી લઈને સિદ્ધ અવસ્થા સુધી તમામ જીવોમાં, સંસારી હોય કે મુક્ત હોય, સર્વે જીવોનો સ્વભાવ રાગાદી રહિત છે. જ્યારે આમ કહ્યું તો એને એવો અર્થ કાઢ્યો કે સંસારી જીવને પણ પર્યાયમાં રાગાદિનો અભાવ છે, સદભાવ નથી એમ કહ્યું. તથાપિ 10મા ગુણસ્થાન સુધી રાગાદિનો સદભાવ છે, પરંતુ આ જીવ વર્તમાન પર્યાયમાં જ રાગાદિનો અભાવ માને છે. અને એ સિવાય બીજી ભૂલ એ કરે છે, જ્યારે એને કહેવામાં આવે છે કે આ રાગાદિ પ્રત્યક્ષ દેખાય છે એનું શું, તો એ કહે છે કે એ તો કર્મ કરાવે છે, એ તો કર્મની ભૂલ છે, કર્મનો દોષ છે, એમાં મારે શું? હે? તો એને પૂછીએ છીએ કે શું એ કર્મ કરાવે છે, તો એ કર્મ ભોગવશે કે તું ભોગવીશ? આગળની ગાથામાં કહ્યું ને કે નહીં કર્મ ભોગવે છે કે નહીં એ ભોગવવામાં શેર કરે છે. તો કે સ્વયં તારે જ ભોગવવું પડે છે. એટલે રાગાદિનું કરતા કોણ છે? અજ્ઞાની સ્વયં છે. કહ્યું એમ કહે છે કે એ તું કર્મ કરાવે છે, હું તો અકર્તા છું. પંડિતજી એમ કહે છે કે એમ માનીને નિરુદ્યમી બને છે, અથવા નિરુદ્યમી બની પ્રમાદ કરે છે, આળસ કરે છે. શામાં? વેદ જ્ઞાનમાં, આત્માના અનુભવમાં. એમ કરીને સેવન કરે છે, કશાનું પોષણ કરે અને સ્વચ્છંદ બની અને નિરંતર દુઃખનો અનુભવ કરે છે. અહીંયા સુધી વાત આવી હતી, પેજ નંબર 200. પંડિતજી હવે એક શ્લોક ઓર રાગાદિ રૂપ જે પરિણામ છે એનું કરતા જીવત છે, જીવ સ્વયં પરિણમે છે. હા, એ વાત બરાબર છે કે કરવા લાયક નથી, ભિન્ન છે. આજે આવ્યું હતું ને બેનશ્રીના વચનામૃતમાં કે જ્ઞાનીઓને રાગ હોય છે, એને રુચિનો વિષય નથી લાગતો. નથી હોતું એવી વાત ના કરી, એ રુચિનો વિષય નથી, અનુભવ કરવાનો વિષય નથી, એને સમર્થન આપવા જેવું નથી. હે ને? એ તો બરાબર છે, પણ એ નથી એમ તું કહી દે વર્તમાનમાં અને આ ભાવનો પુરુષાર્થ જ છોડી દે, તો કહે કે તને મુક્તિ ક્યાંથી મળશે? એમ અહીંયા કહે છે. જુઓ બીજા કળશમાં બી એમ જ લખ્યું 221. રાગ જન્મની નિમિત્તામ
પરદ્રવ્યમેવ કલયંતિ યેતુ તે ઉતરંતિ નહીં મોહવાહિનીમ શોધબોધ વિદુરાંધ બુદ્ધયઃ. જબરજસ્ત લખ્યું છે ને. રાગ જન્મની નિમિત્તતામ. જે જીવ રાગાદિકની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું માને છે. શું કહ્યું? શું અર્થ છે આમ? શું પરદ્રવ્ય નિમિત્ત નથી? તો કેમ આમ લખે છે? ફરતી વાત. જે જીવ રાગાદિકની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું માને છે. જ શબ્દ લખ્યું. જ પરદ્રવ્ય તો નિમિત્ત જ છે. તો કેમ આમ લખ્યું કે એને મતલબ કે ઉત્પત્તિમાં નિમિત્ત જ કારણ માને છે. જ શબ્દ લખ્યું એટલે ઉપાદાન રૂપ કારણ માને છે. ઉપાદાનની જેમ નિમિત્તને કારણ માને છે કે મારો દોષ છે, મારી કમજોરી છે, હું પરલક્ષથી સ્વયં પરિણમું છું, કર્મના ઉદયમાં જોડાઈ જાઉં છું, અને એમ વિચારે પોતાના દોષને યથાર્થ જાણે. કોઈને એવું લાગતું હશે કે આ આખિરકાર ચલો એમ માની બી લઈએ કે રાગાદી જીવના છે, રાગાદીનું જે પરિણમન થાય છે એનું કરતા જીવ છે, એમ કહીને પછી કરવું શું? મેન તો એ છે ને, એક જીવ એમ માને છે કે નથી કરતો, જીવને છે જ નહીં વર્તમાનમાં, અને તમે એ વાત ઉપર એને અડી ગયા છો. પંડિતજીને આપણે કહી શકીએ કે તમે એ બસ લાગી ગયા છો કે રાગાદી તો જીવ જ કરે છે, તો એમ કહીને શું કહેવું છે? પછી શું કરવાનું? અરે જીવ કરે છે એટલે કંઈક કરવા લાયક છે એમ નહીં, એ જે કરે છે એ કરવા લાયક નથી એ બતાવવા માટે કહેવું છે. તને જે રાગાદી ભાવ થાય છે એ ભાવ કરવા લાયક નથી, અને એ કંઈ વેદવા જેવા નથી, એનો સ્વાદ લેવા જેવું નથી. આજે બી આવ્યું હતું, જ્ઞાની એનો સ્વાદ લેતો નથી. સ્વાદ લેતો નથી એટલે સ્વાદ નથી લેતો. અરે એનો સુખમય સ્વાદ નથી લેતો, એનો સ્વાદ કલુષતા છે એમ સ્વાદ લે છે. ખ્યાલ આવે? આપણને રાગ ગમે છે, રાગ દ્વેષ ગમે છે કશાયમાં, ને કશાયની ડિમાન્ડો પૂરી કરવામાં આપણને એને પ્રયોજન ભાસે છે, અને એ પૂરી કરવું જ આપણને ધ્યેય લાગે છે. આ બધું છે કે નહીં? જે બી રાગ દ્વેષ એટલે ક્રોધ માન માયા લોભ, એની જે ડિમાન્ડો થાય છે એમાં એ ડિમાન્ડો આપણને જ પૂરી કરવી, એના માટે જ જીવવું, એના માટે જ આપણું જાણે અસ્તિત્વ હોય એવું, એ રીતે આપણે જીવન વિતાવીએ છીએ. હે ને? અને શું માનીને વિતાવીએ છીએ કે એમ કરવાથી જ વાસ્તવમાં એને સુખ મળે છે, અથવા તો કાર્યની સિદ્ધિ થાય છે, અને એ જ અમારું તો જીવન છે. એકાંતે માની લીધું છે, સ્વભાવ છે. બધા જીવ જ તો કરે છે. બધા જીવ શું કરે? જેવી સંસારમાં જીવ જોવા મળે છે, ભલે સજ્જન હોય પણ શું જોવા મળે છે? એ જ વેપાર આદિ આજીવિકા રડે છે, ધન કમાવાની પ્રવૃત્તિ કરે છે, અને એ પ્રમાણે ધન કમાઈને પછી કુટુંબીજનોની ઈચ્છાઓની પૂર્તિ કરે છે, અને એ જ તો આપણને દેખાય છે, અને એમાં જે સફળ છે એને તો સુખી માનીએ છીએ. સફળ છે એટલે શું? એને બરાબર એવો યોગ મળે છે તો એમ લાગે છે કે આને કેવું છે. હે ને? આપણને પેલો જે છે ને જીનવાણીનો કન્સેપ્ટ, કે નજદીક જઈને જરા જોજે એના કે ખરેખર સુખી છે કે નહીં. આપણને દૂરથી ડુંગર રળિયામણા એ બધી લૌકિક છે. તમે એ જે આપણને જે હજારો લાખો અરબો કરોડો રૂપિયા જે છે હે ને, જે તો એ લોકોને આપણે આમ દૂરથી લાગે કે કેવી મજા હશે. તો એકવાર એને જઈને પૂછો કે તને શાંતિ છે કે નહીં. ત્યારે પૂછજો, કોઈ આપણે વેપારીમાં આપણા ગ્રુપમાં કોઈ એવું હોય એ લેવલમાં જઈને પૂછજો. દુઃખનું એટલું મોટું લિસ્ટ બતાવી દેશે, તો એ વખતે આપણે આંખ ખુલી જોઈએ ને કે આ પણ દુઃખી છે. ખ્યાલ આવે કે નહીં? તો કહે છે કે આત્મ અનુભૂતિ અને રાગદ્વેષના અભાવ વગર, મોહના ત્યાગ વગર, ગલતફહેમીના દૂર થયા વગર નિરાકુલતાનો પ્રારંભ થવો અસંભવ છે. અસંભવ એટલે આપણે પ્રયાસ તો ગલતફહેમી દૂર કરવાનું કરવું જોઈએ. હે ને?
તો આપણે તો ગલતફહેમી છે એનું તો છે ખબર જ નથી. આપણને તો ભૂલ શું છે ભૂલની ખબર નથી. ખાલી કષાયને જ માની લીધી છે આપણે. તો કષાયમાં સુખ માનીએ છીએ. એ પૂર્તિ કરવાનું જે આપણને ધ્યેય છે આપણું, એ ભૂલ છે ને એ જોરદાર છે. જુઓ શું કહેવું છે. જે જીવ રાગાદિની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું માને છે, અહીંયા તો રાગ દ્વેષનો ભાવ કરવાની વાત છે ને, પણ રાગ દ્વેષ માનતો જ નથી. કાં તો રાગ દ્વેષને પર્યાયમાં અભાવ માને છે, કાં તો રાગ દ્વેષને કારણ કર્મ માને છે. તો પર કરાવે છે એમાં મારું હું શું કરું, એમાં મારી શું ભૂલ છે. કર્મ ઉદયમાં આવે છે ને કર્મ એવું કરાવે છે, એમાં મારો કોઈ દોષ નથી. એટલે તમારે જી કેવું હોય કર્મને કહો, કર્મને દોષ આપો. અથવા કર્મ જ્યારે હે ને કર્મની મરજી એમ છે, જ્યારે કર્મની મરજી આવે ત્યારે મુક્ત થશું આપણે. આપણી મુક્તિ કર્મના હાથમાં છે. અગર જો કર્મ કરાવે છે રાગાદી, તો રાગાદીના અભાવની બાજી બી તો એના હાથમાં ગઈ હે ને. હવે એ ક્યારે નક્કી કરશે કે આને હું હવે રાગાદી આની પર્યાયમાં ગિફ્ટ ના આપું. કેટલું બધું આમ બુદ્ધિપૂર્વક વિચારે તો એમ લાગે કે એ સંભવ નથી. આ એ વાત જરૂર છે કે જ્યારે કર્મનો ઉદય હોય છે નિમિત્ત તરીકે, અને જીવ પોતાનો સ્વભાવ ભૂલે છે એ અશુદ્ધ ઉપાદાન તરીકે, અને એને કર્મની સંધિ કરે છે એટલે એના ફલમાં, કર્મ એટલે એના ફલમાં, એના ફલ એટલે એનું ભાવ કર્મ એનું ફલ છે, અને નો કર્મ એનું બાહ્ય ફલ છે. એની સાથે ઉપયોગ સંધિ કરે છે, મેલ કરે છે. સંધિ એટલે શું? મેલ કરે છે. શું મેલ કરે છે? આવું હોય તો સારું, ને આવું ના હોય તો સારું, ને આવું ના થયું હોત તો સારું, અને આવું થાય તો સારું. બધી જ પર્યાયની ધૂળધાણી, ક્રમબદ્ધના સિદ્ધાંતની ધૂળધાણી કરવાની એમ જ છે ને. કાલે વારે કઈ જણ છે અમારું જે એમને 5-1 વર્ષથી મારી સાથે કામ કરે છે, મારી સાથે છે. મને કહે કે ભાઈ આપણે હું જો 10 વર્ષ પહેલા તમને મળી ગયો હોત ને તો આ કંપનીના દીદાર કંઈ ઓર હોત. મેં કીધું હવે એનું શું થાય? 10 વર્ષ પહેલા, 5 વર્ષની જગ્યાએ 10 વર્ષ પહેલા આપણે મળ્યા હોત એવું લાગે ને. ગુરુદેવશ્રી આપણને થોડાક વહેલા મળ્યા હોત અથવા થોડાક રહી ગયા હોત 2-4 વર્ષ હજુ, તો શું થાત? એને આપણે પર્યાયોમાં પણ કેવી રીતે એને રાખીને એના સાથે મેળ કરીને આ સંધિ, આ પર્યાય દ્રષ્ટિ, આપણને આ ભૂલ લાગતી જ નથી. પહેલા તો આમાં શું અપરાધ, એમાં શું ખોટું કરે? ભગવાનમાં આવી જરા આપણી હાજરીમાં અત્યાર સુધી રહ્યા હોત, સમુષણમાં રહ્યા હોત, તો આપણી તો ભાવના સદભાવના જ છે ને. અત્યાર સુધી રહ્યા હોત, નિર્વાણમાં થોડું ડિલે કર્યું હોત તો શું પ્રોબ્લેમ હોત? ખ્યાલ કે નહીં? જેને કંઈ જ ખબર નથી. અને એ હોત તો બી શું, એ નથી, થતું નથી. તારા રાગદ્વેષનો અભાવ તારા સ્વભાવના આશ્રય થાય છે, અને એ વાત તો એમને બતાવી છે ને, અને તને ખબર છે ને. હવે એની શું જરૂર છે? અને જેટલી જરૂર હતી એટલી તો જરૂરત તો મળી ગઈ છે. સર્વ નિમિત્ત આન મિલે પંડિતજી કહે. બધા જ અવસરો આવી ગયા છે, પણ હે ને તું એનો ઉપયોગ નથી કરતો. જે જીવ રાગાદિની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું માને છે, ખ્યાલ એટલે શું લેવું રાજભાઈ? નિમિત્તને ઉપાદાન તરીકે કારણ માને છે એક, અને નિમિત્તને જ દોષનો જવાબદાર માને છે. હું સ્વયં મારી ભૂલથી એને મારી આડોડાઈથી અથવા કમજોરીથી જે પણ જેને જે સ્ટેજમાં હોય એના કારણે મને આ રાગાદી રૂપ થાય છે, અને એ મને દુઃખના કારણ છે. એમાં નિમિત્ત શું કરે કે સ્વભાવ શું કરે? બે વસ્તુ અકિંચિત કરે છે. સ્વભાવ બી અકિંચિત કરે છે અને નિમિત્ત પણ અકિંચિત કરે છે. તો કોણ જવાબદાર છે? જે સ્વભાવની સામે જોતો નથી અને નિમિત્તની સામે જોવે છે, એવું જે કોઈ કરે છે એ જવાબદાર છે. એવું કોણ કરે છે? તો કે પર્યાય. ખ્યાલ? એવું કોણ કરે છે? તો કે જીવની એક સમયની યોગ્યતામાં એવું થતું હોય છે. તો એમાં એ યોગ્યતામાં અગર જો એવું વિચારે, એવો અભ્યાસ રાખે કે નિમિત્તથી થતું નથી અને સ્વભાવમાં છે નહીં, અને જ્યાં થાય છે એ મારી ભૂલ છે એમ માને, તો એને ભૂલને વારંવાર પોષવાનું જે જીવન છે એ જીવન સુધરી જાય, જીવન બરાબર થઈ જાય, તો કાર્ય આગળ વધે. કાંઈ છે નહીં આમાં તો. કંઈક ખરેખર જોવામાં આવે ને ઘણી વાર એવું લાગે કે આ બુદ્ધિમાં તો એવું સરળ લાગે છે. ચંદ્રકાંત બોલો આમે જે કહ્યું એમાં શું, એમાં કાંઈ એવું લાગે મોટું કોઈ
તીર મારવાનું હોય એવું લાગે તો સિમ્પલ છે. બુદ્ધિમાં તો સહજ સ્વીકાર થાય છે, પરંતુ અભિપ્રાયમાં આ જીવને સ્વીકાર નથી થતું. તમે જોજો, તમને કોઈ સારો ભાવ આવી ગયો હોય તો એ ભાવની બહાર નથી આવી શકતા, અને કોઈ એવી પ્રક્રિયા થઈ જાય, એવી કોઈ ક્રિયા થઈ જાય આપણાથી, તો આપણને એમ લાગે છે કે મારી પાસે હવે કોઈ સ્કોપ જ ના રહે, અને કોઈ એવા કસાયની મનતાના કે દાન આપવાના કે કોઈ બહારના એવા આયોજનોમાં યોગદાન આપવાના ભાવ આવી ગયા તો એમાં એવી સંતુષ્ટિ લાગે છે એને, ખ્યાલ આવે, તો એની સાથે મેલ કરીને ક્યાંય ને ક્યાંય આધાર માને. તો એ અભિપ્રાયમાં ભલે વાત બહુ સામાન્ય છે, આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે મોહ દુઃખનું કારણ છે, એકત્વ દુઃખનું કારણ છે, દીકરાને મારો માનું છું એ દુઃખનું કારણ છે, દીકરો દુઃખનું કારણ નથી, દીકરો ઘરથી કાઢી મૂકે છે દુઃખનું કારણ નથી, પણ મેં મારો માન્યો છે ને, હું એને પિતા મેં માન્યો છે એને, મેં એને આધાર માન્યો છે, તો એ જે છે ને એવું મેં માન્યું છે એ દુઃખનું કારણ છે. આટલી ખબર નથી પડતી આપણને, બુદ્ધિમાં ખબર પડે છે ને, તો પછી તો એ જ ભૂલ કેમ કરીએ છીએ, હે ને? પ્રભુભાઈ એવું નથી થતું કે આ મારો એક તો પ્રશ્ન છે કે તમે બતાવો અમે કેમ ભૂલ કરીએ છીએ, તો યાર હું બતાવું કે તમને ખ્યાલ આવવો જોઈએ, હેને? આવું તો છે ને, તમે બતાવો કે અમે આવું સમજીએ છીએ તો એ અમે કેમ માનતા નથી. હવે ચંદ્રકાંતભાઈ એનો જવાબ કોણ આપી શકે? પોતે જ આપી શકે. હું એટલું કહી શકું કે તમને જ્યાં સુધી માન્યતામાં નથી બેસતું ત્યાં સુધી તમે આ સત્ય જે સમજાય છે એને તમે વારંવાર સમજો, એનાથી તમારી માન્યતા ઢીલી પડશે, ફીકી પડશે, હેલાય ને એ થશે, સ્થિતિ અનુપાત ઘટશે, કશાય શક્તિ ઘટશે, સ્વભાવની પ્રવૃત્તિ સ્વભાવમાં જવાના વિચારો વધશે, ભાવનાઓ વધશે, વિજ્ઞાનના પ્રસંગો વધશે, સામાયિકનો ભાવ આવશે. આ બધું કહી શકીએ, બીજું શું હોય? બરાબર છે. પણ એમ કહ્યું કે જાઓ મજા કરો, તમારી પાસે રાગ છે જ નહીં, કલ્યાણ થઈ જશે, તમને થઈ ગયું છે જ નહીં, તમારામાં રાગ છે જ નહીં, હાલા. અરે તને આ રાગ થાય છે ને, હે ને, એ તારું પ્રણયકાર નથી, તને ક્યારે લાભ આપ્યો એને બતા. આમ ના કહી શકાય. આજે તને રાગ થાય છે અને તું રાગમાં પ્રવૃત્તિ કરે છે અને એને લઈને તું તારું જીવન એમાં વિતાવે છે, તો તું કયો સુખી થયો? તો કે આ રાગ મારો નથી કે સ્વભાવ? હા, કે તારો નથી, આ નીકળી જાય છે, કે તારો સ્વભાવ નથી, કરી શકે એની તને જરૂર નથી, અને એવું સ્વરૂપ છે, એમ કહીને સ્વરૂપ તરફમાં એને એકદમ સ્વચ્છંદ રૂપ નિરૂપણ કરીએ પોતાને કે અથવા અન્યને, અને એ ઠીક નથી. એ વાસ્તવમાં જીનવાણીની આગળ વિરુદ્ધ કાર્ય. બહુ શાંતિથી સમજાવો, જે રીતે છે એ રીતે ને જે રીતે નથી એ રીતે, બધી જ વસ્તુ બરાબર બતાવો. સ્વયં નિર્ણય કરશે કે જ્યારે એક આગ છે હે ને, અને એક ઠંડક છે, તો ઠંડકનું સેવન કરવું જોઈએ એટલે સુધી બી બતાવી દીધું. હવે સેવન કરશે તો ઠંડક થશે, નહીં કરે તો નહીં થાય. હવે એના માટે કોઈ ધક્કો મારે નહીં, એના માટે કોઈ હેલ્પ કરે એવી વ્યવસ્થા જ નથી પ્રકૃતિ. આ રીતે સ્વયં સુખી થવું તો થઈ શકે. જો હા, જે જીવ રાગાદિકની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું માને છે તે જીવ પણ શુદ્ધ જ્ઞાનથી રહિત. શું લખ્યું? શુદ્ધ જ્ઞાનથી રહિત. એ રહિત શબ્દ માટે કયો શબ્દ આપ્યો? જો શુદ્ધ બોધ વિધુરાન, વિધુર, હે ને? ગુરુદેવ સ્વીતામાં બધી કહે, અને પત્નીનો વિયોગ થાય તો વિધુર, અને પતિનો વિયોગ થાય તો વિધવા. પછી ડેફિનેશન બી આપે. એવી રીતે અહીંયા શુદ્ધ બોધ, શુદ્ધ જ્ઞાન એટલે ભેદ જ્ઞાન, આત્મજ્ઞાન, એનાથી વિધુર, એનાથી જે રહિત છે, એની એવી અહમ બુદ્ધિ છે, એને આવી અહમ બુદ્ધિ છે. કેવી અહમ બુદ્ધિ છે? કે રાગ મારી પર્યાયમાં પણ નથી, હે ને? રાગ સ્વભાવમાં નથી, અને એ હું છું એમ માનવાના બદલામાં, એમ દૃષ્ટિ કરવાના બદલામાં રાગ મારામાં છે જ નહીં, પર્યાયમાં છે જ નહીં, અને અર્થાત જે થાય છે કર્મ કરાવે છે એવી ખોટી બુદ્ધિ, એને કરતા કર્મનો ખબર નથી, કાનૂન, અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે નહીં, એ જૈન ધર્મનો સૃષ્ટિનો મોટો કાયદો, મુભાનો કાયદો, અને એ કાયદાની ખબર નથી ને કાયદાનો ભંગ કરે. કાયદાનો ભંગ કરે એટલે બીજા દ્રવ્યનું કરે એમ
કરે એમ નહીં, બીજા દ્રવ્યનું હું કરું છું એમ માને કે બીજું દ્રવ્ય મારું કરે છે એમ માને, એ કાયદાનો ભંગ છે. પણ બીજું દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે એમ ના હોય, એ રીતે કાયદાનો ભંગ થઈ જ શકતો નથી. કાયદો તો કાયદો છે, કાનૂન તો કાનૂન છે. કાનૂનનો ભંગ એટલે અહીંયા માન્યતામાં. તો એ રીતે કરે તો પછી એનું ફલ તો આવે કે ના આવે? એનું ફલ આકુરતા છે. અકર્તા સ્વભાવને ચૂકવાનું છે. બોજો જે છે એ બોજો બન્યો રહે છે, કર્તાપણાનો, એકત્વપણાનો, મમત્વપણાનો. આ બધું બોજો રાહ કરે છે અને એ બોજામાં ફાવી ગયું છે. એ બહુ મોટી ભૂલ છે. હલાવે કે નહીં? બોજામાં ફાવી ગયું છે એ બહુ જબરજસ્ત ડેન્જરસ વાત છે. ફાવી ગયું છે નોટ સુધીના વગર ફાવતું જ નથી. હલાવે કેમ કે એને બીજું જે વિભાગ છે ખબર નથી. હવે શ્રી ગુરુ અહીંયા વારંવાર એને બતાવે છે કે તારું જીવન, તારા માટે તું આત્મા છે, તું આનંદનો બનેલો છે, આનંદ ભોગવવા માટે છે, તું દુઃખ માટે છે જ નહીં. ગજબ છે. શુદ્ધ જ્ઞાનથી રહિત છે, એટલે ભેદ જ્ઞાનથી રહિત છે, એવી જેની અંધ બુદ્ધિ છે તો એવો બની મોહ નદીની પાર ઉતરતો નથી. એટલે શું? બીજા ઉપર નાખે એ મોહ નદીની પાર ઉતરતું નથી. આ તો એ ચાલે છે ને નિશ્ચયવાદી, કે મને જે રાગાદી તમે છે કહો છો એનો હું તો અકર્તા છું. યદ્યપિ પોતે સ્વયં કરતા છે, પરંતુ એ શું માને છે? એની ઉત્પત્તિ તો કર્મ કરાવે છે. આ લખ્યું ને, રાગ જન્મની નિમિત્તતામ. રાગનો જન્મ, ઉત્પત્તિ એને નિમિત્ત કરાવે છે. અગર જો કોઈ સ્ત્રી દુનિયામાં હોય જ નહીં તો મને વિકાર થાય જ નહીં. એટલે મારા વિકારની જવાબદાર સ્ત્રી છે. એટલે મારે વિકાર મટાડવા માટે ના, એટલે મને વિકાર થાય છે એનો જવાબદાર સ્ત્રી છે. એટલે સ્ત્રીને કર્મ બંધ થાય એમ છે. આખું ફોડી હતી ને સુરદાસે, એ રીતે છે. તો કે એનો જવાબદાર, આ વાત બહુ સરળ છે, આ કોઈ હાર્ડ વાત નથી. બુદ્ધિમાં પણ આ કેમ વારંવાર ગુરુદેવસિંહને આ એક સમર અધિકાર ચાલતો છે, એમાં કોઈ પૂછ્યું કે કેટલી વાર કહેશો આ? ફરીથી 188-87 ગાથા આવી તો ફરીથી પાછું તમે સંવર કેવી રીતે પ્રાપ્ત થાય? હમણાં તો શીખવાડ્યું છે, એવો પ્રશ્ન કરે. ગુરુદેવસિંહ કહે છે કે વાસ્તવમાં કે તને જ્યાં સુધી અનુભૂતિ ન થાય ત્યાં સુધી આનું જ ગોલન કરજે, આનું જ મંથન કરજે, વારંવાર આનો જ વિચાર કરજે. તને ચર્ચાનો રાગ આવે તો આ જ ચર્ચા કરજે. હલા ને? કેમ કે એનાથી તારો જે મોહ પાસ છે એ ઢીલા પડશે. બીજો કોઈ ઉપાય નથી. એમાં કોઈ પુનરુક્તિનો દોષ નહીં લાગે. હે ને? પ્રયોજનમાં એવો પુનરુક્તિનો દોષ લાગતો નથી. પેટ ભરવાનું પ્રયોજન હોય તો વારંવાર જમવાની વ્યવસ્થા કરવી હરરોજ, એમાં દોષ લાગતો નથી. એવી રીતે આપણું પ્રયોજન સુખી થવું છે, મોહનો ભાવ કરવું છે, તો વારંવાર ભેદ જ્ઞાન, દેહથી એકત્વ બુદ્ધિ છોડવા અર્થે દેહ અને આત્મા જુદા છે એનો વારંવાર ગોલન, વારંવાર એનો વિચાર યુક્તિથી કરજે. રાગાદી તું સ્વયં કરે છે એ મારી ભૂલ છે માનજે. રાગાદીને ભૂલ તરીકે પર્યાયમાં સ્વીકારવામાં સમ્યક જ્ઞાન છે. અને ભૂલ તરીકે બી તું રાગાદીનો ન સ્વીકારે તો આગળ સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કહે છે કે એ જ્ઞાનની વિશુદ્ધિ નથી, જ્ઞાનની સમ્યક્તતા નથી, પ્રમાણ જ્ઞાન નથી. રાગને આત્માની ભૂલ કહેવું એ પ્રમાણ જ્ઞાન છે. રાગને આત્માનો સ્વભાવ, રાગને આત્માનો વિભાવ કહેવું પ્રમાણ જ્ઞાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? સ્વભાવમાં એનો આ ભાવ છે એમ કહેવું એ પ્રમાણ જ્ઞાન છે. કેવી રીતે? સ્વપનને જાણવાનો સ્વભાવ છે એમ કે હું પ્રમાણ જ્ઞાન છે. સ્વપનને કરવાનો સ્વભાવ નથી એમ કે હું પ્રમાણ જ્ઞાન છે. આ બધા જ સિદ્ધાંતોની વિરુદ્ધમાં અતિરેકતા એવી ચાલી, એકાંત એવું ચાલ્યું કે એની હાલત ખરાબ કરી નાખી. સિદ્ધાંતોની તો રફે દફે કરી નાખ્યા જીવિત નિરૂપણમાં. અધ્યાત્મના અતિરેકમાં, જોરમાં નહીં. અધ્યાત્મના જોરમાં કરે તો પામી જાય, પણ એ તો અધ્યાત્મના અતિરેકમાં આ કર્યું છે, જેને કહેવાય કે એને પચ્યું નહીં, અજીર્ણ થઈ ગયું અધ્યાત્મ. હે ને? કોઈને જોયો ના હોય 1 રૂપિયો ને એક સાથે કરોડ રૂપિયા હાથમાં આપી દઈએ એને તો અજીર્ણ થઈ જાય, એવું થઈ ગયું છે. ગુરુદેવસિંહ એવી વિદ્યા એક સાથે હાથમાં આપી દીધી, હવે આને પચ્યું નહીં તો પછી જેમ તેમ ખોટા એને પચાવવાની જરૂર.
ખ્યાલ આવે કે નહીં? તમને ખ્યાલ આવે ને? જેમ કે સોગાણજીના ધ્યાત્મની મુખ્યતાવાળા કથનવાળી બુક કેમ નતા આપતા ગુરુદેવશ્રી દરેકને? કારણ શું? આ તો તમારી સામે છે ને ચંદ્રકાંતભાઈ, હે ને? પર્યાય જે મારે જોવું હોય તો જોવે, મારે શું છે? હું કોનું ધ્યાન કરું? મારું ધ્યાન કરવું હોય તો કરે, મારે કોઈ મતલબ નથી. હવે આવી કથન શૈલી, આમાં જોર છે અધ્યાત્મનું, પરંતુ જેને અતિરિક્ત આવી જાય એને અગર આ ચોપડી પકડાઈ દઈએ, ગુરુદેવશ્રીએ તો બધી બાજુથી સમજાવ્યું છે અને પછી લેતા કે ભાઈ તું વાંચે તેને મજા આવશે. ખેલા અને આજે જો એ થઈ ગયું ને, હવે અતિરિક્ત ક્યાં છે? રાગ તું જે મજા કર, કેવી રીતે મજા કરે? રાગ છે ને, એના ભાવની વિધિ શીખવાડો ને, તો એના પહેલા દોષ બતાવવો પડશે ને, તારો દોષ છે. પછી દોષ છે એમ નહીં, તારો સ્વભાવ નથી, હે ને? એનો આ ભાવ છે, એના ભાવપૂર્વક જે વિતરાગતા છે એ તારો સ્વભાવ છે. તો એ રીતે પછી એને કેવી રીતે વેદગાન કરવું ને, કેવી રીતે એની દ્રષ્ટિ છોડીને કેવી રીતે સ્વભાવની દ્રષ્ટિ કરવી, દોષની દ્રષ્ટિ છોડવીને સ્વભાવની દ્રષ્ટિ કરવી. સ્વભાવની દ્રષ્ટિ કરતા દોષની દ્રષ્ટિ છૂટે છે. એટલે સ્વભાવને બતાવવાનું પ્રયોજન પણ દોષનો અભાવ કરવો છે. પરંતુ દોષને પહેલાથી તું અભાવ માને અથવા તું એનો કરતા બીજાને માન્યો એટલે એને પોતાને દોષી ન માને. આજે ઘરમાં શાના ઝઘડા છે? તમે સાસુ કહો, બે ભાઈઓ વચ્ચે કહો, બે પાર્ટનરો વચ્ચે કહો, શાના ઝઘડા છે? કરતા કર્મ કઈ બી ભૂલ થાય તો ભાઈ આના કારણે થયું. છોકરાઓ ઉધમ, તમે કેટલા ફોન ઓફિસથી કરો છો એટલે અમારી રસોઈ ખરાબ થઈ ગઈ, હલાવે કે એને બીજા ઉપર જ આ કાર્ય થયું. એનું કારણ એ સ્વયં એનું ઉપાદાન એ પદાર્થનું એ તો નહીં, હે ને? અને સ્વયં માનલો કે જે એની અસાવધાની કરી એ તો નહીં, પરંતુ બીજો છે. તો એટલે લઈને એના જ ઝઘડા છે. તમે જોઈ લેજો, મોટા ભાગેના આ જ ઝઘડા તો ચાલે છે. એનું સ્થૂલ રૂપ થઈ જાય છે, બીજાના માથે નાખે. મને મોક્ષ નથી થતો એનું કારણ કોણ? સાચું કહો, પંચમકાલ. કેમ કે કહ્યું છે શાસ્ત્રમાં કે પંચમકાલમાં કોઈને મોક્ષ થતો નથી. પંચમકાલ જવાબદાર છે કે નહીં? બોલો. શાસ્ત્રમાં લખ્યું છે ને, પણ અરે શાસ્ત્રમાં લખ્યું છે એ પંચમકાલ કાળ એ નહીં, ઉપચાર કથન છે કે એવા જીવો અહીં આવે છે કે પૂર્ણ મોક્ષનો પુરુષાર્થ કરી શકતા નથી, પણ એ જીવ મોક્ષ માર્ગનો પ્રારંભ કરી શકે છે. એ વાતની તો સાથે લખી છે અને એમાં કાલ નડતો નથી, સ્વયં કરી શકે છે. તો કે નહીં એમાં પ્રમાદ કરે છે, નિરુદ્ધ ને. આપણે તો પંચમકાલમાં તો જે આપણે શાંતિથી ભોગવી લો, પછી ચતુર્થકાલમાં આવીશું તીર્થંકરોના કાલમાં, કાં તો સિમંદર જ્યાં ભગવાન બિરાજે છે ત્યાં જશું, અને પછી આપણને પછી બી તારે જ કરવું પડશે. અનંત વારક આવ્યો કોરોને કોરો થઈને, કોરોને કોરો રહીને. એટલે એવું એ બી બધા કથનો. એટલે આ તો કયા શ્રોતાની વાત છે કે જીનવાણી વાંચે છે અને એના ઉલટા અર્થ કાઢે છે અથવા એની આડમાં એનું પોષણ કરે છે. સમજ આવે છે આખી વાત? એ થઈ ગયું સરવાળે તો, મતલબ એ નિરુદ્ધમી થઈ ગયું, એનું નામ સ્વચ્છંદી થઈ ગયું. પુરુષાર્થ રહ્યો જ નહીં, બીજાના પર થોપી દીધું. તું તારે આવશે બધી વાત, તો શું કરવાનું? નિર્ણય કર, ભેદ જ્ઞાન કર. એ નિર્ણય દ્રઢ થાય એવી રીતે તું વિચાર વિમર્શ કર. તો એ બધું છે કે નહીં કરવાના નામે? નહીં, એ તો સવારે જે કીધું છે ને, વિચારથી નથી થતી પ્રાપ્તિ, એ તો વિચારમાં તે માની લીધું કે આથી થઈ ગયું, એના માટે કથન છે. લઈએ તો સોગાજીના બોલ સવારે 5 વાગે લઈએ છીએ, જ્યાં પ્રોડ કક્ષા હોય ને તો એ બોલ બી લઈએ છીએ. તો એની અંદર પૂરી તાકાત લગાવીએ છીએ. એમાં શું કેવું થાય છે, એમાં કોઈ આગમનું ખંડન નથી. અને જો ન સમજણ આવે તો પછી આગમનું ખંડન થાય છે. આગમના ખંડનનો ભય રાખજે, કેમ કે તને વર્તમાન કાલમાં એક આગમ જ આધાર છે. અને સાક્ષાત તીર્થંકર હોત તો આપણો ઝઘડો એમની સામે લઈને જઈને પૂછી લે કે એ પ્રભુ બતાવો કે રાગ કોનો છે, જીવનો છે કે ભૂતગલનો છે. અત્યારે તો આપણી પાસે આધાર એક માત્ર આગમ છે. હલાવે કે નહીં? અરે ગુરુદેવસિંહ હોત તો બી પૂછી લે કે આનો શું અર્થ થાય. પણ ક્યારે તો લખ્યું જ છે, એમને તો બધું કહેલું જ છે, પણ એને તો જે અર્થ મન ગમતો અર્થ કાઢે છે. એમ કહ્યું એ મોહ નદીની પાર ઉતરતું નથી, એને બિયાવા પર ફૂંકે
અને હું સ્વયં કરું છું અને હું સ્વયં મટાડી શકું છું, એવી તાકાતથી તું નદીમાં ઉતર, તો કે મોની નદી તું પાર થઈ ગઈ. હલાવે કે નહીં, ખબર છે આ તો કર્મ રખડાવે છે અને ભગવાન તરાવે છે, અને હું પોતે હું તો ગાયક છું. આમ છે ગાયક, આમ ગાયક છે, આ રીતે ગાયક હોય. મજાક કરી નાખી આજે એ ગાયકની, એને ખ્યાલ નથી એટલો મહાન વિભૂતિ ગાયક ભાવ એની સ્વરૂપમાં ડૂબવાને બદલે તે બીજાને સોંપી દીધો કે તને બહાર કાઢશે કોઈ, અને તને કોઈ રખડાવે છે. લખ્યું છે સર્વવિશુદ્ધ જ્ઞાન, તરત જ લખ્યું છે. શ્રી સમયસારના સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં જે આત્માને અકર્તા માને છે, હે ને, અકર્તા નથી આત્મા, પેલા જ્ઞાનનો કરતા છે, રાગાદીનો અકર્તા છે. પડ્યા કહે છે કે ભાઈ રાગાદીનો અકર્તા છે એનો અર્થ શું, કરવા લાયક નથી એમ માની અને તું જ્ઞાતા દ્રષ્ટા રહીને અકર્તા ભોગવ. એને ખ્યાલ આવે કે નહીં, એ રીતે અકર્તાપણું છે. પણ અહીંયા તો કેવી રીતે છે, અને સર્વવિશુદ્ધ અધિકારમાં જે આત્માને અકર્તા માને છે એટલે શું, જે સ્વયં જે રાગાદી તો પરણવે છે સર્વથા રાગાદીનો અકર્તા માને છે, એટલું અહીંયા તમારે પોતે લખવું જોઈએ, વિચારવું જોઈએ. તો એમ થાય વાત તો બરાબર લખી, આત્મા તો અકર્તા છે. આત્મા અકર્તા છે કે કરતા છે, કે કરતા અકર્તા છે, કઈ ખબર નથી. એક કરતું નહીં છે, એક અકર્તું નહીં છે કે નહીં, બે નહીં એટલે બે ધર્મ છે આત્મામાં, એક અકર્તાનો ધર્મ, એક કર્તાનો ધર્મ, અને બંને ધર્મને કહેવા વાળા બે નહીં પડશે. હવે કેવી રીતે તમે આને ગોઠવશો? ખ્યાલ, જો કરતું નહીંથી જોવામાં આવે તો આત્મા રાગાદીને કરે છે, અને અકર્તા નહીંથી જોવામાં આવે, સાંભળજો નહીંની વાત, તો રાગાદીને આત્મા જાણે છે. હાલ બે વસ્તુ છે. હવે જે કરે છે અને જાણે છે એ બંને વચ્ચે આપણે ક્યાં ઉભા રહેવું, હે ને? અરે જાણવા રૂપ જે સ્વભાવ છે એ ત્રિકાલ છે, અને રાગાદી રૂપ જે સ્વભાવ છે એ ક્ષણિક છે, એ ક્ષણિક સત છે. તો બે સત છે. હવે ક્ષણિક સતનો ક્ષણિક સત રીતે સ્વીકાર કર અને ત્રિકાલ સતમાં જઈને સમાઈ જા. તો સિમ્પલ છે, હે ને? આ રીતે છે. અને દ્રષ્ટિનો વિષય જે અકર્તા છે ને એ તો સ્વભાવ છે. આજે અકર્તું નહીં વાળો જે અકર્તા છે ને એની દ્રષ્ટિના વિષયમાં ન નાખે ગુરુદેવ છે, ગજબનું ત્યાં એમને જે 47 ના પ્રવચનો વાંચી લીધું. આજે એમ કહે છે કે અરે જેમાંથી રાગ, જેમાં રાગ કરવાની શક્તિ જ નથી, એને જોવાથી એને કરતું ને એને અકર્તાને બંને નવે પ્રગટ થાય છે. હવે એનો અર્થ કરો, એનો અર્થ કેવી રીતે કરશો? હવે બતાવો કે જે સ્વભાવમાં રાગ કરવાની શક્તિ જ નથી, સ્વભાવમાં રાગ કરવા વાળો કોઈ ગુણ જ નથી, અને સ્વભાવને જોઈએ છે તો રાગ થતો જ નથી. એવા જીવને, સ્વભાવને જેને જોયો છે, એવા સ્વભાવને જે પોતાનું સ્વરૂપ અનુભવ કર્યું છે, એને કરતું ને અકર્તું ને બંને નવો એને સાચા સમ્યક પ્રગટ થાય છે. હવે એનો અર્થ કાઢો ચંદ્રકાંતભાઈ. એનો અર્થ કે એને જેટલો દોષ છે એ જાણેલો પ્રયોજનમાં, એને દોષ તરીકે જાણવું જોઈએ, અને એ દોષ છે એ રીતે જે જાણે છે એટલે એ કરવા લાયક છે એમ નથી માનતો, એ રીતે અકર્તું નહીં એનો જ્ઞાતા રહે. એટલે સમયસારમાં કર્તા કર્મ અધિકાર, આશ્રવ અધિકાર, સંવર અધિકાર, ત્રણેય અધિકારોમાં એમ કહ્યું કે જે એકત્વ બુદ્ધિપૂર્વક રાગને કરે છે એ રાગનો કરતા છે, અને જ્ઞાની એકત્વ બુદ્ધિપૂર્વક રાગનો કરતો નહીં હોવાથી એ રાગનો જ્ઞાતા છે, અથવા એને આશ્રમનો નિરોધ છે, અથવા એને સંવર છે, અર્થાત એ જ્ઞાની છે. ત્રણ અધિકાર આવી ગયા. જાઓ મજા કરો. ક્યાં આવ્યા? જ્ઞાન આવ્યું કે નહીં? એકત્વ બુદ્ધિપૂર્વક રાગ કરે, અર્થાત લાભ બુદ્ધિપૂર્વક રાગ આદિ કરે, ઉપાધિ બુદ્ધિપૂર્વક રાગ આદિ કરે, એ પૂર્વક રાગ આદિ કરે તો એને અમે રાગનો આદિનો કરતા કહીએ છીએ. અને એકત્વ બુદ્ધિ જેની છૂટી ગઈ છે, સ્વભાવ જાણન ક્રિયાના આધારે, હે ને, અર્થાત જાણન ક્રિયા દ્વારા જાણવો મારો સ્વભાવ છે, એ સ્વભાવને અનુભવે છે, તો રાગાદી ક્રિયા જે હોય છે, રાગાદી ક્રિયાના આધારે અનુભૂતિ થતી નથી એવું અનુભવ કરતો રાગાદી ક્રિયાને, રાગાદી ભાવોને એ રાગાદી રૂપ જાણે છે, દોષ રૂપ જાણે છે, એને વાસ્તવમાં લાભદાયી અર્થાત મને કોઈ યોગદાન થશે આનું
એમ ન જાણતો એનો જ્ઞાતા રહે છે. એનું હવે મારે કંઈ કામ નથી, હે ને? આવે છે પણ એનું મારે કંઈ કામ નથી. એ રીતે અંદરમાં એટેચમેન્ટ નથી હોતી. એટલા માટે એનો અકર્તું નહીં, અકર્તા અથવા જ્ઞાતા છે, અને કરતું નહીં એ જોવામાં આવે તો ત્યાં પરિણમન છે. બે નહીં પ્રગટ થાય છે. તમે એકવાર વાંચજો 47ની પ્રવચનસા, 47 શક્તિ સમયસા, અનંત શક્તિ ગાયક ભાવ. ત્રણેયમાં હવે કોને વાંચવાનું? જબરદસ્ત છે. સ્ટ્રેન્થ હોવી જોઈએ, એક પ્રકારથી મનોબળ હોવું જોઈએ. બહુ પાકું કામ છે આમાં. એને કોઈ મતલબ સભા ફરે નહીં ફરવાનું, વક્તા ફરે નહીં ફરવાનું, વક્તાનો અભિપ્રાય સમજવાનો. હલા વક્તા કહે રાગાદીન છે જ નહીં તારામાં, તો આપણી જવાબદારી છે કે આપણને નહીંની ખબર હોવી જોઈએ. બધું જ વક્તા ઉપર નહીં સોંપી દેવું. આપણી જવાબદારી નથી કે રાગાદી આત્મામાં નથી એમ જ્યારે વક્તા કહે ત્યારે આપણે સ્વભાવ તરીકે નથી એમ સમજવું, અને રાગાદી આત્માનો સ્વભાવ છે, સ્વતત્વ છે એમ કહીને બી કહે ત્યારે બી ભાવરૂપ સ્વભાવ સમજવો એ આપણું કર્તવ્ય નથી. શ્રોતાનું કાંઈ કર્તવ્ય નથી. બધું વક્તા જ ખોલીને કહે એવું છે. ખરાબ કહે. મારું એ કહેવું છે કે અભ્યાસ સ્વયં તમે ગુરુદેવજી કહે છે કે આમ વાસ્તવમાં એને સ્વયં કરવું પડશે તારે એમ, હે ને? નોકર રાખીને કામ નહીં થાય, ભાડાથી કામ નહીં થાય. સમજમાં આવે છે? એ રીતે શ્રી સમયસારના સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં જે આત્માને રાગાદીનો સર્વથા આકર્તા માને છે એમ લેવું જોઈએ, બરાબર? અને એમ કહે છે સર્વથાનો આવે ભાવ ભાષા કે કર્મ મને જગાડે છે, કર્મ મને સુવાડે છે, પરઘાત કર્મથી હિંસા છે, વેદ કર્મથી અબ્રહ્મ છે, માટે કર્મ જ કરતા હશે. હેલાવે કે નહીં? બરાબર છે આ વાત? બરાબર છે, સાચી વાત છે. એ શું લખ્યું છે? એમ માનનાર જૈનીને સાંખ્યમતી કહ્યું છે, વેદાંતી છે. અન્ય મતનો પાંચમો અધિકાર થઈ ગયો છે. સાંખ્યમતી એટલે મિથ્યા દૃષ્ટિ છે. સાંખ્યમતમાં આમ માને છે. જેમ સાંખ્યમતી આત્માને શુદ્ધ માની, તો આત્મા શુદ્ધ નથી? આત્મા શુદ્ધ નથી. કથનચિત શુદ્ધ છે, કથનચિત અશુદ્ધ છે. હા, સ્વભાવથી શુદ્ધ છે, અને પર્યાય જોવામાં આવે તો અશુદ્ધતા ભરી છે. અને જે અશુદ્ધતા ભરી છે એ મારી દુનિયા નથી, અને શુદ્ધતા ભરી છે મારું સ્વરૂપ છે. એટલે જે અશુદ્ધતા ભરી છે એ દુનિયામાં હવે મારે આવવું નથી, એ દુનિયા એમાં મારે જીવવું નથી. બસ એ રીતે એમાં મારું કોઈ યોગદાન નથી. એની પૂર્તિ કરવા આવે હું મારું જીવન નહીં બગાડીશ, ઉપયોગ નહીં બગાડીશ. જીવન એટલે એ રીતે છે. પૂર્તિ કરવા એટલે એવું માન્યતામાં આવે મારી માન્યતા સંબંધી ભૂલ હવે હું નહીં કરું. બસ પછી માન્યતા એકવાર નીકળી જાય ને, એકવાર કોઈની સાથે એકત્વ બુદ્ધિ છૂટી જાય ને, પછીના સંબંધોમાં કાંઈ દમ હોતો નથી. એક વખત રાજુભાઈ મને એવી મારી અભિપ્રાયમાં આવી જાય ને કે રાજુભાઈ મારા માટે કોઈ બી રીતે ઉપયોગી નથી. પછીના જે રાગ જે હોય છે એ બધા બહુ સામાન્ય હોય, ફોર્મલ. એ રાગમાં તાકાત નથી કે તમારો સંસાર વધારે અથવા તમને કોઈ બાંધે એટલે દુઃખી કરે. એમને દુઃખી ના કરી શકે. પછી એ જે તમારા પ્રત્યે પછીનો જે રાગ રહે એમાં મને મેસેજ મળે કે રાજુભાઈ બીમાર છે, તો એ ઠીક છે, સામે મળે ત્યારે પૂછી લઈશ. ફોન આવે તો કહેજે જરા, પૂછી લેજે, બસ પતી ગયું બધું. હેલાવે કે નહીં? કોને એકત્વ બુદ્ધિ છૂટે? કોની સાથે? સર્વ પર પદાર્થો સાથે. કોની સાથે એકત્વ બુદ્ધિ થાય? તો અરે હું ચેતન સ્વરૂપ છું, ત્રિકાલ છું, ધ્રુવ છું, એવો ને એવો રહું છું ને એનો એ જ છું હંમેશા, હર સમય. જ્યારે એવું વર્તમાન વર્તું ધ્રુવ ત્રિકાલ ધ્રુવથી અભેદ એની દૃષ્ટિમાં વસી જાય તો રાગ વમી જાય, ઝેર ઉતરી જાય. કેવી અદ્ભુત માર્ગ છે ભાઈ! આની અંદર જ દુનિયા છે, બહારમાં કોઈ દુનિયા જ નથી. અને આજે બહુ આવ્યું હતું બહારમાં, બાહ્યમાં મારો રુચિનો વિષય નથી. રાગ આવે મારો રુચિનો વિષય નથી. રૂપિયા આવે મારી રુચિનો વિષય નથી. રૂપિયા જાય મારી રુચિનો વિષય નથી. રોગ આવે મારી રુચિનો વિષય નથી. મારા આનંદ માટેનો વિષય નથી. હે ને? જ્યારે એમ તમને અંદરમાં ધૂન લાગી જાય તો બતાવો મને, તમને ઉદય શું નડી શકે? શું તમને દુઃખી કરી શકે? શાનો રોવે છે? અને મારે તો હું આટલું કરું છું તો એવાને એવા ઉદય જ રહે છે. શાનો રડે? શાનો છે? શું કામ રડે છે? કોનો ઉદય હોય? કોને ઉદય હોય?
અને ઉદય હોય તું ત્યાં ઉદયમાં જોડાય તો દુઃખી થાય. જોડાય છે એ સંબંધી તું ગંભીરતાથી વિચાર કર, ઉદયનો વિચાર નહીં કર. તું જોડાય છે એ તું ભૂલ કરે છે, એની ભૂલ તું કરે છે એ ભૂલ છે, અને ઉદય તારામાં નથી એ સ્વભાવ છે. બોલ, તારે ઇલેક્શન કર, હવે તું વોટિંગ કર. બસ એટલું જબરદસ્ત જીતુભાઈ, મજા આવે છે. અરે આપણને મોકો મળ્યો છે, આપણને સુખી થવા માટે આખું ફિલ્ડ મળી ગયું છે. મને મારી દુનિયા જીવાસ્તી કાય, જે સ્થાન જેમાં અંતર તત્વમાં રમીને જેની અંદર સુખ ઉત્પત્તિ થાય, એને એવો અવસર મળ્યો છે. ભાઈ બહુ વિચાર કરજો. દર્શન કરો એકવાર, પોતાના દર્શન કર, પોતાની સામે જો. પોતાની સામે તો જોતો નથી, બીજાની સામે જોયા રાખે, બીજાની સામે પોતે છું એમ માનીને જોયા રાખે. આ ભૂલ થઈ. જો અહીંયા કહે છે ને, જેમ સાંખ્યમતી આત્માને શુદ્ધ માની, એટલે જેમ એટલે જેવી રીતે, કેવી રીતે પર્યાયમાં અશુદ્ધતા છે તો પણ શુદ્ધ માને છે. એને તો પ્રકૃતિનું કામ છે, અને હું તો શુદ્ધ આત્મા છું. અરે હું શુદ્ધ આત્મા છું અને પ્રકૃતિનું કામ છે, એ જ વાત બી વેદ જ્ઞાનમાં લઈ શકાય છે. પણ એ રાગ પર્યાયનો રાગમાં ભાવ માનીને નહીં. અરે એ પ્રકૃતિનું કાર્ય છે, આ કાર્ય મને શોભે એમ ના શોભે એમ કરીને, તો પ્રકૃતિના કાર્યને એમાં એ કાર્યમાં હું ઇન્વોલ્વ થઉં એ શોભે મને ન શોભે એમ એ પ્રકૃતિનું કાર્ય છે, મારું નથી એમ ખ્યાલ આવ્યો કે નહીં. આ રાગ મને નથી એમ નહીં, આ રાગ છે એ મને શોભતું નથી એટલે મારું કાર્ય નથી, એટલે મને રાગ નથી એમ લેવાનું છે. અને આખું વાત બદલી નાખી એ રીતે છે. જો હે હા, વિધિપૂર્વક નિષેધ હે ને. એકલો નિષેધ કરે તો પરેશાન થઈ જાય હે ને, અને વિધિ થાય ને નિષેધ ના બને એમ બને નહીં. આખી વસ્તુ મેળ ખાય છે. જો હવે કોઈ કે ચલો આપણે આમ માનીએ તો પ્રોબ્લેમ શું છે. હવે બીજો પેરેગ્રાફ, આમ માને તો કર્મ કરાવે છે, કર્મ રખડાવે છે, એવું માની લઈએ તો એમાં તકલીફ શું થશે, એમાં તમને શું વાંધો છે, શું તકલીફ થશે, તો નીચે લખી દો. એવા શ્રદ્ધાંથી, કેવા શ્રદ્ધાંથી, એવા શ્રદ્ધાંથી તમને આ વસ્તુની ખબર પડી જોઈએ. એક જ ગ્રંથમાં બે વસ્તુઓ છે, તો બે વસ્તુનો પાછળ શું અભિપ્રાય છે કેમ સમજવું જોઈએ. કર્તા કર્મ અધિકારને તમને યાદ કરાવે તો લાસ્ટ ટાઈમ કે કર્તા કર્મ અધિકારની 74, 75, 76, 77 થી 79 ગાથા સુધી મેં તમને વિષય યાદ કરાવ્યો. યાદ છે કોઈને યાદ હોય તો કહો. 2-3 વાર યાદ કરાવ્યો, યાદ ના હોય તો ફેર કહીશ. શું કહ્યું તું જીતુભાઈ, યાદ છે કે જે આ કર્મ નો કર્મ છે એને આત્મા કરે નહીં, આત્મા માત્ર જાણે હે ને. જ્ઞાની આમ જાણે, કરે નહીં. એટલે બે કરતા શબ્દના બે અર્થ તમે ધ્યાન રાખજો તો તમને પકડવા જ નહીં આવે. જ્ઞાની કરતા હોવા છતાં કરતો નથી. કરતા અને કરતો એટલે કરે છે એટલે પરિણમે છે, પરંતુ કરવા લાયક માનતો નથી એટલે કરતો નથી. એ રીતે એટલે ત્યાં કહ્યું કે કર્મ અને નો કર્મ, એટલે ભાવ કર્મ અને શરીર આદિ નો કર્મ એને આત્મા કરે નહીં, જાણે, માત્ર જાણે. જ્ઞાની આમ જાણે છે. ત્યાં કરતા કર્મ અધિકારમાં કહી દીધું. અને જેમ મટકાના આદિ મધ્યંતમાં માટી છે, કુંભાર નહીં, એમ રાગાદીના આદિ મધ્યંતમાં ઉદ્ગલ કર્મ છે, ભગવાન આત્મા નહીં. આ સ્વભાવના ઓરથી કથન છે. અને જ્ઞાની આમ અનુભવે છે. કરે નહીં એટલે છે નહીં એમ નહીં. એ કરે છે, એને કરવા લાયક માનતો નથી. હવે કરવા લાયક માનતો નથી એટલે એનાથી મારામાં કાંઈ લાભ થતો જ નથી. એ આવે, મંદ આવે, અતિ મંદ આવે, અતિ તીવ્ર આવે, જેવો આવે એવો આવે, પણ હું હવે મારું કામ છોડવાનું નથી. એનું નામ કરતો નથી. થોડોક ભાવ આવી જાય હે ને, કમાવાનો, ડરી નહીં જવાનું. ડરવાનું ક્યાં, એમાં મજા લાગે તો ડરજો, પણ આવી જાય તો બી તાકાત શું છે કે મને હવે હું મારું કામ છોડવાનું નથી. પણ જે પોતાનું કામ કરતો નથી અને બીજા પર થોપે છે, તો અહીંયા લખે છે કે શું પ્રોબ્લેમ થાય. જુઓ, એવા શ્રદ્ધાંથી, કેવા શ્રદ્ધાંથી,
કે કર્મ કરાવે, કર્મ રખડાવે, એ તો એનો દોષ છે, મારી કોઈ એમાં કોઈ ભૂલ નથી. ભૂલ તો કોની છે? કર્મની છે. એવું સિદ્ધાંત કરે તો આ દોષ થયો. આ એવા સિદ્ધાંતથી આ દોષ થયો કે શું દોષ થયો? એનાથી શું નુકસાન થયું? કે રાગાદિકને પોતાના ન જાણે. ગજબ છે. રાગાદિને પોતાના ન જાણ્યા એ દોષ છે એમ કહે છે. અને રાગાદિના પોતાના જાણવા એ વાસ્તવમાં સમ્યક જ્ઞાન છે. હવે રાગાદિને પોતાના જાણવા એટલે રાગાદિને પોતાનો વિભાવ જાણવો, દોષ તરીકે જાણવો એ સમ્યક જ્ઞાન છે. અને રાગાદિકને સ્વભાવ માની લેવો એ મિથ્યા જ્ઞાન છે. અને રાગાદિને દોષ તરીકે ન જાણવો એ બી મિથ્યા જ્ઞાન છે. કેટલું સ્પષ્ટ છે ને. આમાં કોઈ જગ્યાએ કોઈ ભૂલ કરવી જ નહીં. કોઈ કેવી રીતે કયા જોરમાં બોલે છે એ જાણે. આપણને આપણો આ ખ્યાલ હોવો જોઈએ. કદાચ કોઈ જગ્યાએ સાંભળવાનો મોકો આવી જાય તો આ વસ્તુનો ખ્યાલ રાખો, જેથી કરીને આપણે આપણું અહિત ન થાય. રાગાદિને પોતાના ન જાણે. હવે એનાથી શું નુકસાન થયું? અને પોતાને તો તેનો અકર્તા માન્યો. અકર્તા માન્યો એટલે શું થશે? અકર્તા તમે રાગાદિ તમને છે જ નહીં, તમે પરિણમ્યા જ નથી એમ માનો તો પછી એનો આ ભાવનો પુરુષાર્થ નહીં કરે. બીજી એક વાત લખી છે, બહુ ખતરનાક વાત લખી છે. એટલે રાગાદિ થવાનો ભય રહ્યો નહીં. આવ્યું ને, ભય રહ્યો નહીં. ભય રહ્યો નહીં એટલે હવે તો સમ્યક દર્શન થઈ ગયું. પછી વિભાગ કરે કે આપણે તો એવા પંડિતજી સારા કે રાગ હોય ને સમ્યક દર્શન કહે, રાગની દ્રષ્ટિ હોય ને કે તારું કામ થઈ ગયું છે એમ કહે. તો આપણે બહુ ઈઝી છે આ પંડિતજીના જે અહીંયાથી ત્યાંથી બધું કહે છે. અને એના કરતાં આપણે અને વળી પાછું કોઈ વાર એવું આવે તો આ ખાવું ન ખાવું સુધી આવી જાય છે. અને અહીંયા તો એ બી આપણને સારું છે જડની ક્રિયા કહીને આપણે આ પંડિત સારા. હેલાયો કે નહીં? હા, રાઈટ, બહુ સારી વાત છે. એનો નિર્ણયનો આધાર એને કોઈ એની સાચી બુદ્ધિ કે આગમ નથી. એના નિર્ણયનો આધાર એને મન ગમતું થયું છે એ આધાર છે. તો આખી દરેક મિથ્યા તો થયું કે નહીં? હવે કેટલી વાર હવે માનો કે એને ભોગવમાં સુખ બુદ્ધિ લાગે અને પેલા જે વૈષ્ણવ કે જે અન્યમતી જે કે અથવા જે આ ભાંગમાં બી ધર્મ, ભાંગના સેવન કરવાની બી ધર્મ કહે તો હવે એને જ્યારે શરાબ સેવન કરવાનો ભાવ ગમતો હોય તો કે આપણે તો હવે આ ધર્મ સારો. શિવરાત્રિ ત્યાં આવીને આગળ બહુ આવ્યો કે ભાંગના સેવનનું તો વ્યસન કહેવાય, પણ ધર્મ માનીને એનું સેવન કરે એવો પણ એક સંપ્રદાય છે. તો પછી તું એ સંપ્રદાયમાં જઈશ તો તને એમ લાગશે કે આ સારા છે. તું નિર્ણય જ નહીં કરી શકે. પછી કેટલી વાર અને સરવાળે આમ માર્ગ ચૂકી જાય છે. આને વાર નહીં લાગે એકાંતમાં. એટલે રાગાદિ થવાનો ભય રહ્યો નહીં, હે ને? અથવા રાગાદિક મટાડવાનો ઉપાય કરવાનો પણ રહ્યો નહીં. એટલે સ્વચ્છંદી બની ખોટા કર્મ બાંધી અનંત સંસારમાં ભટકે છે. કેટલું અહિત થઈ જાય છે ભાઈ. દયાને પાત્ર છે જીવ. ખ્યાલ આવે ને? પાકર ખોયા ભગવાન, અરે દેખા ન મેને કભી પસંદ. હે ને? ચાન્સ આવીને પણ ચૂકી ગયો એમ. પાકર ખોયા એટલે જોયો નહીં. મતલબ કે રાગને દોષ તરીકે જોયો નહીં અને સ્વભાવમાં એનો ભાવ છે એને બરાબર અનુભવ્યો નહીં. એટલે આ જીવ અનંત સંસારમાં રખડે છે. કોઈને એમ લાગે કે નહીં આ જ્ઞાનીઓને ભય નથી હોતો. સુગાણીજીની ભાષામાં આવે છે કે અમને શું છે, અમને કોઈ ડર નથી. કોઈ ડર નથી એટલે શું ખબર છે? કોઈ ડર નથી એટલે શું નહીં, કઈ ડર નથી એનું એક એંગલ બતાવું તમને. બે વસ્તુ સમજો. સુગાણીજીની જે નિરૂપણ પદ્ધતિ છે એમાં તમને અત્યારે હું થીમ આપી દઉં. ડર નથી રહ્યો એટલે શું? કે મારી બુદ્ધિ ખુલી ગઈ છે, મને ભાન થઈ ગયું છે કે એનાથી મારી કામની સિદ્ધિ થતી નથી. એટલે એ આવે તોય હું પીગળવાનું નથી, એ આવે તોય હવે હું લોભાયમાન ફસાવાનો નથી. એનો અર્થ કે મને હવે ભય નથી. આ ભય નથી એટલે ભય રહ્યો નહીં એટલે કે હવે તો કર્મ કરાવે છે એટલે કર્મ જોશે, આપણે તો કંઈ કરવાનું જ નથી. એમ કરી અને એનું સેવન કરવું તો એમ કરીને એનો ભય જતો રહ્યો નિશ્ચયવાસી. બીજું એ કહે છે ને કેવલ જ્ઞાનની પર્યાયની મારે શું જરૂર છે, આવવાની હશે ત્યારે આવશે તો એનું કામ. એનો અર્થ શું ખબર છે? એ દ્રઢતા છે. અને જેને કેવલ જ્ઞાનની કેવલ જ્ઞાન સ્વભાવી આત્મા આખો શુદ્ધ જ્ઞાનમાં ભાવ શુદ્ધ જ્ઞાનમાં અનુભવ્યો હોય એને હવે કેવલ જ્ઞાનની પર્યાય જલ્દી લાવી દઉં
કે ક્યારે આવશે એવો અવિશ્વાસ કે એવી ડર હોય, એ જ આવશે ને, એના સ્વકાલમાં આવશે, એ દ્રઢતાને પોષે છે. અને આપણે કેવલ જ્ઞાનની પર્યાય મારે શું જરૂર છે? અરે જરૂર નથી, એ વાત તારી સાચી છે, પરંતુ એને આવ્યું હોય તો આવે, એને મારે કંઈ કામ નથી. એ જે ભાષા છે ને, એ ભાષા એના તરફની ઉપેક્ષા ભાવ છે, અર્થાત તો સ્વરૂપની દૃષ્ટિ તરફનું જોર છે. ખ્યાલ આવ્યો? પણ તું એને વર્તમાનમાં જ કેવલ જ્ઞાન છે, હવે મારે કોઈ જરૂર નથી, એ આવ્યું ને પહેલા પ્રકારની ભૂલ કે તો કેવલ જ્ઞાન સ્વાભાવિક, દરેક કેવલ જ્ઞાન સ્વાભાવિક છે, એટલે કેવલ જ્ઞાન તો છે જ બધાને. હવે મેળવવાની વાત ક્યારે? મેળવવાની વાત કરો તો પર્યાય ઘૂસી જશે. બસ આ તો મેળવવા મોક્ષ નથી જોઈતું, બોલતા નહીં જોઈએ છે, નહીં તો પર્યાય ઘૂસી જશે જીતું. અરે તું શું કરે છે? મોક્ષ મને જોઈએ છે, મોક્ષ મારે મોક્ષ પામવું છે, પ્રગટ કરવું છે, એ વાસ્તવમાં શુભ ભાવ છે, મિથ્યાત્વ નથી. પણ હું મોક્ષની પર્યાય લાવી શકું છું, હે ને, હું મુક્ત સ્વરૂપ છું એમ અનુભવતા મોક્ષ પર્યાય આવે છે. એમ અનુભવવાથી મોક્ષ, એમ અનુભવીને મોક્ષ પર્યાય પ્રગટ કરવી જોઈએ. એ તો પુણ્ય ભાવ છે, એ તો ઉપદેશ ભાષા છે. તો ઉપદેશ ભાષાથી ડરે છે શું કરવા? કર્તા બુદ્ધિમાં હમણાં હું લઈશ થોડીક, નેક્સ્ટ શનિ આવી જશે. કર્તા બુદ્ધિ અકર્તા છે, તો અકર્તા માનવો પડશે. અકર્તા તું છે એવું તું માન, અથવા એ તું અકર્તા સ્વભાવ હું છું એવો અનુભવ કર. કર શબ્દ બોલો જ નહીં. કર શબ્દ બોલવાથી અરે ઉપદેશની ભાષા એમ જ આવશે. ઉપદેશની ભાષા કેવી રીતે આવશે? તું તને અકર્તા અનુભવ કર, તું તને જ્ઞાન અનુભવ કર. તું કરતો તો બુદ્ધિ ઘૂસી જશે. એનો અર્થ શું છે, એના નિરૂપણનું શું પ્રયોજન છે, એ રીતે કહેવાનું શું અર્થ છે, અને અનુભવમાં કોઈ વાત હોતી નથી કરવા ફરવાની, એ અલગ વાત છે. એ બધી વાતો આપણે બહુ કરીશું. આપણને કદાચ આ ભાષા સમજવામાં ભૂલ કરી નાખી, અને એટલે આપણને હાથ કઈ લાગતું નથી. અને એ જે કથનો છે બધા આગમના છે. તકલીફ થઈ ગઈ હતી પકડમાં આવે, કથન બધા આગમના છે. હવે એમ કે આત્માને શુદ્ધ માને છે, તું શુદ્ધ ના માને? શુદ્ધ માનવાનો તો ઉપદેશ આપવામાં આવે છે. અરે શુદ્ધ માને છે એટલે વર્તમાન પર્યાયમાં રાગ હોવા છતાં એને વર્તમાનમાં શુદ્ધ માને છે. સ્વભાવથી ત્રણેય કાળ માનને, વર્તમાન શું કામ? હવે ખ્યાલ આવે કે નહીં? અને ત્રણેય કાળ માન એવી પર્યાય તારે થશે તો વર્તમાન પર્યાયમાં તને મિથ્યાત્વ નહીં હોય, અને રાગાદી હશે તો બી તું વેદજ્ઞાન તરફ જ આકર્ષિત થઈશ. આમાં ક્યાં કે કેટલું જબરજસ્ત આમાં કન્સેપ્ટ ક્લિયર છે. ખ્યાલ આવે કે જોરદાર છે. હવે પ્રશ્ન થોડોક ટોપિક હવે શિષ્ય તરફથી અહીંયા પંડિતજી મૂકે છે. શ્રી સમયસાર કળશમાં પ્રશ્ન છે. સમયસાર કળશમાં જ એમ કહ્યું છે કે શું કહ્યું છે? અને અમે અમારી બુદ્ધિથી થોડી કહીએ છીએ, અમે તો આ તો સમયસારમાં કહ્યું છે. શું? રાગાદિથી તું ભિન્ન છે, રાગાદિથી તું ત્રણેય કાળ ભિન્ન છે, એ તો પૂતગલના છે, એમાં કહ્યું છે. અમે એટલે કહીએ છીએ, અમે એટલે માનીએ છીએ. અરે એ કહેવાનો તું અર્થ સમજ્યો નહીં. એવું છે. જો વર્ણાદ્યવા રાગ મોહાદયો વા ભિન્ના ભાવા સર્વ એવાસ્ય પુંસ. ખ્યાલ આવે થોડું? વર્ણાદ્યવા રાગ મોહાદયો વા ભિન્ના ભાવા સર્વ એવાસ્ય પુંસ તેનૈવાંતસ્તત્વતઃ પશ્યોમિ પશ્યતોમિ નો દ્રષ્ટાઃ સુદ્રષ્ટમેકં પરમ સ્યાત. શાલિની શ્લોક છે. રાગ ખ્યાલ? શાલિની, માલિની, સાધુ, વિકૃતિ, આ બધું છે. એમાં શું થાય છે? એ કોઈ એનું મહત્વ નથી, પણ એ રીતે તમે શબ્દ બોલો ને તો એના અર્થઘટિત થાય છે. એના ક્યાં વેટેજ આવે છે કે એ એટલા માટે છે. અને બાકી ગુરુદેવસિંહ તો કાંઈ જોતા નથી, હે ને? ફટાફટ જેમાં હોય અલગ અલગ કન્સેપ્ટ છે, એટલા માટે જો અર્થ કરે. ચાલે છે પ્રશ્ન. વર્ણાદિ વા રાગાદિક ભાવ છે તે બધાએ આ આત્માથી ભિન્ન છે. વર્ણાદિ અનુરાગાદિ ભાવ તે ન્યારા કિયા.
છે ને? આ બધી ગાથાઓ 49 આદિ બધી ગાથાઓ, અને આ એનો શ્લોક છે, આ 37 એના પછીનો શ્લોક છે. વર્ણાદિ અરુ રાગાદિ. વર્ણાદિ એટલે શરીર, રાગાદિ એટલે રાગ, મોહ, રાગ, દ્વેષ, ભાવ. વર્ણાદિ થી લઈને રાગાદિ સુધીના, પછી એમાં કેટલા છે? 29 ભાવ, 29 બોલ, 29 ભાવ જે છે આ બધા એ કેવા છે? ઉકરડો છે. એમ કહ્યું ને, આ રાગ તો ઉકરડો છે એમ કહ્યું ને, પણ તું તો ઉકરડો બી નથી એમ માને છે ને. ઉકરડો રહેવા લાયક નથી એમ માન, પણ ઉકરડો છે જ નહીં. એ બસ ત્યાંથી બારીક હે ને, થોડીક આમાં મિસ્ટેક થઈ જાય તો આખો સંસાર ચાલુ થઈ જાય. જો બધા આત્માથી ભિન્ન છે, વળી ત્યાં જ રાગાજીને પૂતગલમય કહ્યા છે. આ બધા ભાવો કેવા છે? આ બધા ભાવો ભિન્ન છે. જો 3 શબ્દ લખ્યા છે, સાંભળજો, આ ગાથા તમે વાંચજો કરી દે કે એમાં એમ લખ્યું કે પહેલા તો કહે કે આત્માથી ભિન્ન છે, ત્યાં સુધી વાંધો નહીં. પછી કહે કે પૂતગલના છે, અને હવે એમાં તમે 14 ગુણસ્થાન બી છે 29 બોલમાં. 14મું ગુણસ્થાન બી છે 29 બોલમાં, ઉકરડામાં. બહુ ભારે પડી જશે હે ને. હવે 14મું ગુણસ્થાન આપણે ભણ્યા છે કે કઈ બોધી ગુણસ્થાનનો ભેદ છે. મોહ અને યોગના નિમિત્તથી શ્રદ્ધા અને ચારિત્ર ગુણની થવાવાળી તારતમ્ય રૂપ અવસ્થાઓની કમસે કમ 500 વાર બોલાવ્યો હશે. કેટલી વાર બોલાવડાવ્યું અહીંયા, ખ્યાલ આવે કે નહીં? એ તો એ બધા છે શું કે એક 3 શબ્દ કહે છે. એક તો એમ કહે છે કે આ બધા ભાવો છે ભિન્ન છે, બીજો શબ્દ કહે છે કે ભાઈ એ પૂતગલના છે, અને ત્રીજો શબ્દ કહે છે કે આત્મા જ્ઞાની આત્માની અનુભૂતિમાં આવતા નથી. હું 14મા ગુણસ્થાન વર્તી અર્હન છું એમ આત્મા અર્હન ભગવાન એમ અનુભવ નથી કરતા. હું કેવલી છું એમ અનુભવ નથી કરતા. કેવલ જ્ઞાનની પર્યાય સહિત અનુભવ નથી હોતા. કેવલી પણ એમ અનુભવ કરે છે કે હું જ્ઞાન છું. તો એવી રીતે જ્યારે તમે આટલી ભિન્નતા બતાવે છે, કેવલ જ્ઞાનની પર્યાય બહિર્તત્વ જ્યારે કહ્યું, ત્યારે રાગની પર્યાયને અમે સ્વતત્વ કેવી રીતે કહીએ? તમે અહીંયા રાગની પર્યાયને સ્વતત્વ કહેવા તમે લાગી ગયા છો, અને નિયમસાર જેવી મહાન ગ્રંથોમાં કેવલ જ્ઞાનની પર્યાય પણ બહિર્તત્વ કહે છે. એક જ આચાર્ય કુંકુનદેવ 2 બાજુ બોલે છે, તો એમાં શું રહસ્ય છે? અહીંયા એમ કહ્યું તો રાગાદિકને પૂતગલના કહ્યા છે, તથા અન્ય શાસ્ત્રોમાં પણ આત્માને રાગાદિથી ભિન્ન કહ્યા છે. તો તમે કૃપા કરીને બતાવો તે કેવી રીતે? તો પછી કેવી રીતે કહેવા પાછળનો શું ઉદ્દેશ છે, અને એનું જે એમાં નિષ્કર્ષ આપ્યો છે એ કદાચ આ અધિકારનો મહત્વપૂર્ણ પોઈન્ટ છે. તમે વાંચજો ઘરે, આપણે નેક્સ્ટ શનિ રવિ લઈશું. સહેજાનંદી